હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ. કેમ છો બધા? મજામાં ને? તો સ્વાગત છે તમારું આજના નવા વિડીયોમાં. અને અત્યારે જો બપોર પછીનો ટાઈમ થઈ ગયો છે અને અમે બંને આવ્યા છીએ અગાસી ઉપર. કેટલું મસ્ત અને જોરદાર વાતાવરણ છે, એકદમ સરસ ઠંડો ઠંડો પવન આવે કા નરેશ? હા, અને છે ને તમે બધા ક્યારના કહેતા હતા કે ક્યુએને વિડીયો ક્યારે આવશે, ક્યુએને વિડીયો ક્યારે આવશે, ક્યુએને વિડીયો ક્યારે આવશે. તો ફાઇનલી આપણી ચેનલમાં અહીં આવી ગયો છે, તો ત્યાં જઈને તમે જોઈ શકશો. તમારા પ્રશ્નોના બધા જવાબ અમે આપી દીધા છે, તો જરૂરથી એકવાર ક્યુએને વિડીયો જઈને ન જોયો હોય તો જોઈ આવો. ચાલ જલ્દી. ચલો, તો આપણે 3 વાગ્યાના કામ કરવાનું ચાલુ કર્યું હતું. તો અત્યારે નરેશ કેટલા વાગ્યા છે ઘડિયાળમાં? 6:40. ઓ માય ગોડ. તો જો એટલું આપણે કન્ટિન્યુ ખેંચ્યું છે, જરીકે પોરો નથી ખાધો, વિરામ લીધો જ નથી કા. અત્યારે છે ને સનસેટ એ થઈ ગયો છે, અંધારું થવા આવ્યું છે, ત્યારે છે વિડીયોનું કામ અત્યારે પૂરું થયું છે. હજુ પૂરું તો નથી, ખાલી શૂટ પૂરું થયું છે. હજુ એમાં એડિટિંગ હશે, ઘણા બધા માથાકૂટ હશે, વોઇસ હશે, ચેન્જીસ હશે. શૂટનું જ કામ પત્યું છે, બીજું બધું કામ છે એ બાકી છે ને. આજે છે ને મારે રસોઈમાં રજા છે કા, એટલે અમે આ કામ ખેંચી લીધું છે વધારે. કેમ કે આજે છે ને પપ્પા રસોઈ બનાવે છે ને જમવામાં આજે છોલે ભટુરે ખાવાના છે આપણે. દિત્યાબેન તો અત્યારે ગયા છે ખાવા માટે, પણ અમારે શૂટનું કામ ચાલુ હતું એટલે અત્યારે નહીં, બધા સાથે બેસીને જમશું. નરેશને છે ને એક મસ્ત આમ સ્કિલ છે એની પાસે, એ તમને સંભળાવશે એની શું સ્કિલ છે ને. બોલો. બરોબર, એ સ્કિલમાં મેં જાજી પ્રેક્ટિસ કરે છે, બહુ પ્રેક્ટિસ કરે છે. અને એવી મેં પૂજ્ય યશરાજ ચોપડા પાસેથી આ સ્કિલ શીખેલ છે મેં. યશ ચોપડા, તમે નામ સાંભળ્યું છે? તમે તમારી સ્કિલ બતાવો અમને. હા, જો. કયું ગીત ગાયું નહીં તમે કોમેન્ટ કરજો નીચે. અમે નહીં કહીએ અત્યારે, પણ બધા લોકો જેને જેને ખબર પડી ગઈ હોય ને એ કોમેન્ટ કરજો. સરસ સ્કિલ છે તમારી. તો નરેશની આ સ્કિલ તમને કેવી લાગી એ પણ કોમેન્ટ કરજો. હા, બરોબર. અને મેં છે ને હાચુકમાં યશ ચોપડા પાસે મેં શીખેલ છે આ. યશ ચોપડા ખબર છે તમને? યશ ચોપડા કોણ છે? હા, એ જેણે ઓલું બનાવ્યું હતું મૂવી ઘણા બધા. હા, સારું, ચાલો તો હવે ફટાફટ નીચે જઈએ. નીચે જઈને પાછા કપડાં ચેન્જ કરીએ ને પછી રસોડામાં જઈએ. અને આ સ્કિલ મેં યશ ચોપરા પાસેથી કઈ રીતના શીખીને પછી ક્યારેક હું આગળના વિડીયોઝમાં કહીશ. ચાલો, તો અહીંયા છે ને અહીંયા છોલે ભટુરેનું કામ ચાલુ હતું. અત્યારે તો રિસેસ પડી લાગે એટલે બધા માણસો ક્યાંક બહાર ગયા છે. મમ્મી એક દીત્યાની પાછળ પાછળ ફરે છે વાટકો લઈને. અહીંયા છે ખાવા આવ્યા છે દિત્યાબેન. પાર્ટી કરવા આવ્યા. હા, છોલે ભટુરાની પાર્ટી છે ભાઈ દિત્યાબેન માટે. ઓ ભાઈ, મસ્ત છે કે મરચું બધું ભાવે? કેવા બેના છોલે ભટુરે? મસ્ત ને બેના? મેં શીખવાડેલ છે. તો તમારા પપ્પા તમને શીખવે છે. શીખો તો કે તને આવડી ગયા? તો હોશિયાર લે. આ જો ચિપ્સ. ચિપ્સ છે આયલા, ડુંગળી, મરચાં, છોલે ભટુરે, છાસ. શું થયું દિત્યા? મમ્મી મારું આખું છોલે ખાધી. બાપાએ મારા માટે જ બનાવ્યું હતું, એના માટે નહોતું બનાવ્યું. ડ્રાય ધોઈને હોય ગઈ. એનું કામ છે ને બહુ ઓલું છે ભાઈ. છોકરા પાસેથી પણ આચકીને ખાઈ લે. એક ભટકું આવું ચાખવા શરીર લીધું એમાં એના માટે તો આવું શરીર બનાવવું પડે. જો આવું શરીર બનાવવું હોય તો પછી એવું કરવું પડે ભાઈ. એક બટકુને એટલા માટે ન હોય જો. હા, એવું હા, કરજો. તો એ બે પપ્પા દીકરી. જો ભાઈ. મમ્મી આવા ચિપ્સ ન ખાય. ચાલો, તમને છે ને પપ્પાએ બનાવેલ રસોઈ દેખાડીએ, બરોબર? આમાં છે ને જો મસ્ત આપણે છોલે વગર નાખ્યા છે પપ્પાએ. તમને નજીકથી બતાવો એટલે તમને રિચનેસ દેખાય સરખું. એટલા મસ્ત છે છોલે, હા. સ્વાદમાં એટલા મસ્ત છે, સુગંધ મસ્ત આવે છે ને. વઘાર કર્યો ને ત્યારે કેટલી મસ્ત સુગંધ આવી હતી. છોલા વઘારીને નાખી દીધા છે. અહીંયા બધી ડુંગળી, મરચા અને થોડુંક દિત્યાબેન માટે બટેકાની ચિપ્સના કટકા છે. અને લોટ પણ ભટુરેનો બાંધીને રાખી દીધો છે. દિત્યાબેન માટે 2 બનાવી દીધા હતા. પછી હવે જમવા બેસતું ને ત્યારે આપણે ગરમા ગરમ બનાવતા જશું, બધા લોકો જમતા જશે. બરોબર. હવે અહીંથી ઘણા માણસો કોમેન્ટ કરશે કે તમે છોલે ભટુરેની રેસીપી આપો, બરોબર? તો એના માટે અમારે નવી ચેનલ બનાવવી પડશે, ફૂડની ચેનલ. કેમ કે અમે એવું કોન્ટેન્ટ મિસ કરીએ છીએ. ચાલો, તો અહીંયા છે ને ભાઈ જમવાનું તૈયાર થઈ ગયું છે. તો અહીંયા મમ્મીએ બધી તૈયારી કરી રાખી છે. અહીંયા છે ને પપ્પા ભટુરે બનાવે છે. આ પ્રકારના ભટુરે બનીને તૈયાર છે અહીંયા. અને હું અને યુગ અહીંયા રાહ જોઈને બેઠા છે. દિત્યા અને જલ્પા હોમવર્ક કરે છે. દિત્યા જલ્પાની દિત્યા
ચાલો દો ભટુરે ખા લેંગે. ચાલો જો તો અહીં છોલે ભટુરે મસ્ત મજાના બનતા જાય છે ને અહીંયા છે ને બધા માણસો બેસી ગયા છે જમવા માટે. જમવા હા દિત્યાબેન હાથે ચિપ્સ દિત્યાબેન માટે દિત્યાબેને તો ચિપ્સ. પેલો રાઉન્ડ ખાઈ લીધો છે આ બીજા રાઉન્ડમાં છે દિત્યાબેન કા એકવાર તો ખાઈ લીધું છે. ચાલો ભાઈ છે ને હું પણ છે ને જલ્દી બેસી જાઉં બાકી આ બધું પૂરું કરી જશે. આ તો જોઈ લો. જમી લઈએ હવે. જો ભાઈ આ છે ને બધા હોટલમાં જમવા એવા છે. ગુજરાતી ગુજરાતી હોટલમાં અહીંયા હો ને બધા બેઠા છે ને સસરા રસોઈ બનાવે છે. જમવાનો એ જ વખત છે. હા, જમવાનું બદલાઈ ગયો છે ભાઈ અહીંયા અહીં બેઠા બેઠા ખાય છે. અમારે એટલે આવું નતું હમ મમ્મી તો બાપોનું હું બે તો ભેગા ખાતા હમ સારું અમારે તો હાલતું મારું બહુ એમ જ રહે એવું છે ભાઈ જો અહીંયા બધા બેસતા ને પપ્પા રસોઈ બનાવે છે આજે દરરોજ નહીં પણ આજે જ બનાવે છે. ચાલો ભાઈ તો આપણે છે ને મસ્ત મજાના છોલે ભટુરે ખાઈ લીધા અને આપણે જલ્પાને પૂછીએ આજે તમારે કંઈ કર્યા વગર ખાવા મળ્યું કેવી મજા આવી તમને? અમે તો દરરોજ ખાતા હોય એમ બરોબર કંઈ મહેનત વગર એટલે અમને તો કંઈ ન શકીએ અમે તો. હવે તમે તમારો ફીડબેક શેર અમને કરો. તો બહુ મજા આવે કોક જો આવું તૈયાર ભાણે જમવા આપે ને એટલે એવી મજા આવે. ને તમારે તો કેવું સારું જમીએ લેવાનું, વાસણે નહીં કરવાના, પોતા નહીં કરવાના, કાંઈ નહીં કરવાનું, જમીન ડીશ લઈને સીધી મૂકીને ગો. પછી હું આ કેટલું કરું ડીશ મૂકું પછી ગાયને રોટલી આપું ને આ તો એ બધું બીજું એ તો હાવ નોર્મલ કામ કહેવાય ને. Yeah. ને અમારે તો બધું કરવાનું, રસોઈ કરવાની, વાસણ હા તમને આજે તૈયાર ખાવા મળ્યું તમને કેવી મજા આવી? મેં તો ખાલી થોડુંક જ નથી કામ કર્યું થોડોક જ નથી ખાલી કર્યું. ભણવા નથી લાગ્યું નકર બધું હા કરવા લાગ્યું. શીખતી હતી હું એ. હા મમ્મી શીખતા. તમને આવડે છોલે ભટુરે? હા બનાવી નાખાય બરોબર છે એવું બધું છે. અત્યારે જો ચોકલેટ બોક્સ રમતા હતા ને વરસાદ ચાલુ થઈ ગયો ઉપર. જો અહીંયા તો આમાં તો નહીં દેખાય પણ જો લાઇટ બાજુ કરું ને તો દેખાશે. ઝીણો ચાલુ થયો છે. એકદમ ઝીણો ઝીણો વરસાદ જોઈએ એવો વરસાદ જ ક્યાં આવે છે? બરોબર બસ છે. હવે ઝીણો ઝીણો ચાલુ છે. ચાલો તો વરસાદ આવતો હતો તો વરસાદ તો આવ્યો નહીં, પાછો જરીક છાંટા આવીને વયા ગયા ને અહીંયા જો છોકરા મસ્ત ગેમ રમે છે. થોડીક વાર રમી અને બધા જો અહીંયા કલરની ગેમ રમે છે. હજી ચાલુ જ છે. પિંક કલર અડવા જવાનો હવે જાઓ ગોતો. નરેશ કેમ અહીંયા નીચે બેસી ગયા? અહીંયા આપણે ઓડા ઓટા બનાવ્યા બેસવા માટે જ બનાવ્યા. પાણી છે તો અંદર રૂમમાં વહી જાવ ને, ઠંડી હવા લેવી છે. સારું ચાલો તો હવે છે ને આ વિડીયોને અહીંયા એન્ડ કરી દઈએ. તો તમને આજનો અમારો આ વિડીયો કેવો લાગ્યો કોમેન્ટ કરજો, લાઈક કરજો, શેર કરજો અને જો ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો. આવતીકાલે મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી બાય, ગુડ નાઇટ.